નમસ્તે, હું ખુશી પટેલ, ગામ રણુજ. નમસ્તે, હું નૈસર્ગી હસમુખભાઈ પટેલ, વાલમ ગામથી એઝ અ ગાયનેકોલોજિસ્ટ. અહીં આજે 42 એલપી યુવા સંગઠન અને મહિલા મંડળ તરફથી અમે બંને અહીં ઉપસ્થિત છીએ આજે સર્વાઇકલ કેન્સર જાગૃતિ અભિયાન અને નાબૂદ કરવા માટેની માહિતી આપવા માટે. સર્વાઇકલ કેન્સર વિશે તમે થોડી માહિતી પૂરી પાડશો? સર્વાઇકલ કેન્સર એટલે કે આપણે એને ગુજરાતીમાં ગર્ભાશયના મુખનું કેન્સર કહીએ છીએ. હવે જે આ સર્વાઇકલ કેન્સર છે એ દુનિયામાં 4થા નંબરનું કેન્સર છે, પણ આપણા ભારત દેશમાં આ કેન્સર બીજા નંબરનું કેન્સર છે. એટલે જ્યારે આપણે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને 2020માં આના ઉપર સર્વે કર્યું અને એમાં દુનિયામાં એ લોકોએ દેખ્યું કે 6.5 લાખ સ્ત્રીઓ વર્ષમાં આ કેન્સરથી પ્રોબ્લેમમાં આવે છે અને એમાંથી 3.5 લાખ સ્ત્રીઓનું આ સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખના કેન્સરથી એમનું મૃત્યુ થાય છે. જ્યારે આપણા ભારત દેશમાં જ્યારે 2020માં આનો સર્વે કરવામાં આવ્યો તો એમાં એમણે દેખ્યું કે અરાઉન્ડ 1,12,000 સ્ત્રીઓ આનાથી પ્રોબ્લેમમાં આવે છે અને એમાં અરાઉન્ડ 77,300 સ્ત્રીઓનું આનાથી મૃત્યુ થાય છે. એટલે પછી WHOએ એવું વિચાર્યું કે આપણે આટલો મોટો પ્રોબ્લેમ છે દુનિયામાં સર્વાઇકલ કેન્સરથી તો એને નાબૂદ કરવો જોઈએ. એટલે 17 નવેમ્બર 2020માં એમને એક અભિયાન શરૂ કર્યું કે સર્વાઇકલ કેન્સરની જાગૃતિ આપવી જોઈએ અને એને નાબૂદ કરવું જોઈએ. એટલે આપણે જાન્યુઆરી મંથને સર્વાઇકલ કેન્સર નાબૂદીના મંથ તરીકે ઓળખીએ છીએ. અચ્છા, તો મારો એક બીજો બી પ્રશ્ન હતો કે સર્વાઇકલ કેન્સર કેવી રીતે થાય છે? સર્વાઇકલ કેન્સર એક હ્યુમન પેપિલોમા વાયરસ છે, એના કારણે થાય છે. પણ જે હ્યુમન પેપિલોમા વાયરસ છે 100 થી 150 પ્રકારના આવે છે અને દરેક સ્ત્રી જે પરણિત સ્ત્રી છે કે જે શારીરિક સંબંધ ધરાવતી સ્ત્રી છે એમાં લાઈફ ટાઈમમાં આ ઇન્ફેક્શન એકના એક વખત આ હ્યુમન પેપિલોમા વાયરસથી ઇન્ફેક્શન તો થાય જ છે, પણ એમાંથી 80% સ્ત્રીઓમાં આ ઇન્ફેક્શન છે પોતાની જાતે જ નિર્ભૂત થઈ જાય છે. પણ એમાં 20% સ્ત્રીઓ છે જેમાં આ ઇન્ફેક્શન આગળ વધે છે, આગળ વધતા એ કેન્સરમાં પ્રબળિત થાય છે. સર્વાઇકલ કેન્સરના પરિબળો કયા છે? સર્વાઇકલ કેન્સરમાં એક તો આ હ્યુમન પેપિલોમા વાયરસના કારણે થાય છે અને આ થવાનું નોર્મલ કમ્યુનિટીમાં એવું હોય છે કે જેની લો સોશિયો ઇકોનોમિક સ્ટેટસ હોય કે જે નાની વયે પરણી જાય છે, જે સ્ત્રીઓ નાની બાળકીઓને જ્યારે પરણાવવામાં આવે છે કે એકથી વધારે પાર્ટનર હોય એ લોકોને, ધૂમ્રપાન કરતા લોકોને કે બીજી બેડ હેબિટ હોય એના કારણે કે પછી જેને આ બહુ લો સોશિયો ઇકોનોમિક સ્ટેટસ કે પછી રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એવા લોકોમાં જનરલી દેખવા મળે છે. તો પછી સર્વાઇકલ કેન્સરના લક્ષણો કયા છે જે આપણને આઈડિયા આવે કે એ લક્ષણોથી આપણને સર્વાઇકલ કેન્સર થાય છે? આ સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર એવું છે કે જેમાં પહેલા અને બીજા સ્ટેજમાં જનરલી લોકોને ખ્યાલ આવતો નથી કારણ કે એમને કોઈ તકલીફ હોતી નથી, પણ ફાઇનલ એટલે કે 3rd અને 4th સ્ટેજમાં એમને તકલીફ થાય અને જ્યારે ડૉક્ટર પાસે જાય ત્યારે ખ્યાલ આવે છે. એટલે જનરલી એમાં એવું હોય છે કે સફેદ પાણી પડવું, 2 માસિકની વચ્ચે એમને માસિક જેવું દેખાવું કે પછી સંબંધ રાખે ત્યારે માસિક જેવું દેખાવું કે મેનોપોઝ આવી ગયો એના પછી માસિક જેવું આવવું, ખંજવાળ આવવી, સફેદ પાણી પડે એટલે દુર્ગંધ આવવી કે પછી બીજા પગમાં દુખાવો થવો, શરીરમાં કળતર થવી, આવા તકલીફ થતી હોય તો કોઈ પણ સ્ત્રી હોય એને એક વખત પોતાના નિયર બાય કોઈ પણ ગાયનેકોલોજિસ્ટ હોય એની પાસે ચેકઅપ કરાવવું બહુ જરૂરી છે. તો એનાથી બચવા માટે કઈ કેવી રસી કે એવું કંઈ હશે ખરા? હા, સર્વાઇકલ કેન્સરથી બચવા માટે 2 વસ્તુ છે. જે નાની બાળકીઓ છે એમાં આપણે રસી આપી શકીએ છીએ અને જે મોટા લોકો છે, જે પરણિત સ્ત્રીઓ છે એમાં આપણે ટેસ્ટ કરી શકીએ છીએ અને સ્ક્રીનિંગ ટેસ્ટ કહેવામાં આવે છે, જેનાથી આપણને વહેલી તકે ખ્યાલ આવે છે કે સર્વાઇકલ કેન્સરથી છે કે નથી કે આવવાના લક્ષણો છે કે નહીં. તો પછી સ્ક્રીનિંગ ટેસ્ટ શું છે? સર્વાઇકલ કેન્સરના સ્ક્રીનિંગ ટેસ્ટમાં અલગ ટાઈપના ટેસ્ટ આવે છે. સૌથી બેઝિક ટેસ્ટ પેપ્સમિયર ટેસ્ટ, લિક્વિડ સાયટોલોજી ટેસ્ટ, પછી HPV DNA ટેસ્ટિંગ છે, એના સિવાય કોલ્પોસ્કોપિક ગાઇડેડ બાયોપ્સી છે. સ્ક્રીનિંગ ટેસ્ટ કરતા પહેલા શું સાવચેતી લેવી જોઈએ?
આ ટેસ્ટ પહેલાં આપણે દરેક દર્દી છે એને અમુક વસ્તુ ધ્યાનમાં રાખવા માટે કહેવું જોઈએ. આ ટેસ્ટ કરવાનો હોય એ માસિક વખતે નથી થતો, એટલે કોઈ પણ સ્ત્રી માસિકમાં હોય તો આ ટેસ્ટ ન કરાવવો જોઈએ. પછી એના સિવાય કે એમને આપણે ગાઈડન્સ આપવું જોઈએ કે આ ટેસ્ટ કરાવતા પહેલાં કોઈ પણ સ્ત્રીએ 24 થી 48 કલાક સુધી સંબંધ નથી રાખવાનો, કે કોઈ પણ એવી જીવજંતુનાશક વસ્તુ વાપરતા હોય યોનિ માર્ગમાં, કે કોઈ ટ્યુબ, કોઈ વોશ, વજાઇનલ વોશ કે એવું કંઈ વાપરતા હોય તો એ વાપરવું નહીં જોઈએ. કે પછી કોઈ ગર્ભ નિરોધક ગોળી લેતા હોય તો એ પહેલેથી બંધ કરવી જોઈએ. આપણે એમને આ ગાઈડન્સ ટેસ્ટ કરાવ્યા પહેલાં આપવું જોઈએ, જેથી ટેસ્ટમાં રિઝલ્ટ ખરાબ ના આવે. બરાબર. તો આ જે સ્ક્રીનિંગ ટેસ્ટ છે એ પોઝિટિવ આવે તો શું કરવું જોઈએ? જો આ સ્ક્રીનિંગ ટેસ્ટ પોઝિટિવ આવે તો એનો મતલબ એવો નથી કે તમને ગર્ભાશયના મુખનું કેન્સર છે, એટલે કે સર્વાઇકલ કેન્સર છે. ટેસ્ટ પોઝિટિવ આવવાના બહુ બધા કારણો હોય છે, કે કદાચ તમને હ્યુમન પેપિલોમા વાયરસ, જેમાં બહુ બધા પ્રકાર છે, એનું કોઈ ઇન્ફેક્શન હોય છે, કે કંઈ બીજી તકલીફ હોય, કે પછી કેન્સર થવા પહેલાંના પરિબળો હોઈ શકે. એટલે આપણા શરીરમાં ટેસ્ટ પોઝિટિવ આવવાનો મતલબ એવો છે કે કોષો, અસામાન્ય કોષો છે તમારા શરીરમાં, પણ એનો આપણે આગળ ડાયગ્નોઝ કરવો જોઈએ કે આ ખરેખર કેન્સર થવાના કોષો છે કે બીજા કોષો છે. એના માટે આપણે આને આગળના ટેસ્ટ કરવા જોઈએ, જેવી રીતે HPV DNA ટેસ્ટ છે, કોલ્પોસ્કોપિક ગાઇડેડ બાયોપ્સી ટેસ્ટ છે, એ બધા ટેસ્ટ કરી અને પછી એનું આગળ નાબૂદ કરવું જોઈએ, નિદાન લાવવું જોઈએ. આ ટેસ્ટ પીડાદાયક છે કે નથી? ના, દરેક સ્ત્રીને એવું લાગે કે આ ટેસ્ટમાં શું હશે અને બધા ગભરાય છે, પણ ખરેખર આ ટેસ્ટ એકદમ જ નોર્મલ છે. આનાથી બિલકુલ પીડા થતી નથી, અને આ ટેસ્ટ કદાચ 1 કે 2 મિનિટ એટલું જ ટાઈમ લાગે છે. જેવી રીતે દરેક સ્ત્રી, મતલબ કોઈક સ્ત્રીએ આંકડી પહેરી હશે કે નોર્મલ ડિલિવરી થઈ હશે, એના કરતાં પણ ઇઝી છે અને આમાં કોઈ પીડા થતી નથી. એટલે કોઈ સ્ત્રીએ ગભરાવું ન જોઈએ અને આ ટેસ્ટ કરાવવો જોઈએ. તમે જે કીધું સર્વાઇકલ કેન્સરની જે રસી મળે છે બજારમાં, બરાબર, તો એના વિશે તમે મને થોડી માહિતી આપશો? હા, સર્વાઇકલ કેન્સરની રસી એટલે કે એને હ્યુમન પેપિલોમા વાયરસની રસી કહે છે. એ માર્કેટમાં અલગ અલગ પ્રકારની રસી છે, જ્યાં જેવી રીતે ગાર્ડેસિલ 4, ગાર્ડેસિલ 9, સર્વાવેક અને બીજી અલગ અલગ રસી છે, જેવી રીતે સર્વિવિક, એ બધી રસી મળે છે. એ બધી જ રસીને હ્યુમન પેપિલોમા વાયરસની રસી કહે છે. તો આ રસી લેવા માટે કેટલા ડોઝ જોઈએ? આજે તમે જે રસી કીધી એમાં કેટલા ડોઝ આવે છે, કેટલા ટાઈમ સુધી તમે આપી શકો છો? આ રસી છે એમાં જો ક્વોડ્રિવેલેન્ટ રસી અને નેનાવેલેન્ટ રસી છે, તો એમાં આ રસી આપણે જ્યારે 9 થી 14 વર્ષની બાળકી કે પછી 9 થી 14 વર્ષના દીકરાઓમાં આપીએ છીએ તો એમાં 2 ડોઝ હોય છે. એક અત્યારે આપ્યો અને એક 6 મહિનાની ગેપ પછી 6 મહિને આપવામાં આવે છે. અને જો 14 વર્ષથી ઉપરના દીકરા કે દીકરીઓ હોય, એટલે કે 15 થી 26 વર્ષના દીકરા દીકરીઓ હોય, તો એમાં ગાર્ડેસિલ 9 અને સર્વાવેક રસી આપવામાં આવે છે. જે રસી એક અત્યારે, એક 2 મહિને અને એક 6 મહિને આપવામાં આવે છે. એમાં 3 ડોઝ આપવામાં આવે છે. હવે જે આ રસી છે એ આપણા ફોક્સી, જે ગાયનેક એસોસિએશન છે, એ પ્રમાણે 45 વર્ષની ઉંમર સુધીની સ્ત્રીઓમાં આપવામાં આવે છે. એટલે એમાં પણ 3 ડોઝ આપવાના હોય છે, પણ પહેલા એ લોકોએ ટેસ્ટ કરાવવાનું, અને ટેસ્ટમાં નેગેટિવ આવે તો પછી આપણે આ રસી અમને સેમ 0, 2 અને 6 મહિને આપી શકીએ છીએ. આ રસી લેવાથી શું ફાયદા થાય છે? આ રસીમાં એવું છે કે બધાને એવું લાગે કે ગર્ભાશયના મુખની રસી છે એટલે ખાલી દીકરીઓમાં જ એનો ફાયદો થાય, પણ એવું નથી. આ રસીથી દીકરા અને દીકરી બંનેમાં ફાયદો થાય છે. એમાં એવું છે કે આ રસી લેવાથી ગર્ભાશયના મુખના કેન્સરથી, યોનિ માર્ગના કેન્સરથી, કે પછી જે વાયરસથી જે જાંઘમાં મસા થાય છે એનાથી, ગુદાના કેન્સરથી, પછી એના સિવાય મળદ્વારના કેન્સરથી, આ બધાથી પ્રોટેક્શન મળે છે. એટલે જ એવું કહેવામાં આવે છે ગાઈડલાઈન પ્રમાણે કે દીકરા અને દીકરી બંનેમાં 9 થી 26 વર્ષ સુધી આ રસી લેવી જોઈએ. આ રસીથી કોઈ આડઅસર છે કે જે એનાથી પાછળથી આપણને કોઈ ખરાબ અસર થઈ શકે છે? ના, અત્યાર સુધી એવી સ્ટડી પ્રમાણે એવી કોઈ આડઅસર નથી, અને આ રસી એકદમ સેફ છે. એટલે મારા પ્રમાણે આ રસી દરેક બાળકીએ, દરેક દીકરાએ લેવી જોઈએ. એટલીસ્ટ 9 થી 26 વર્ષની ઉંમર સુધીમાં તો આ રસી લેવી જ જોઈએ. અને આ રસી લીધા પછી કોઈ પ્રેગ્નન્સી હોય તો એના પર આડઅસર થાય છે કે નથી થતી? ના, કદાચ ક્યારે લેવી જોઈએ? કદાચ આ રસી તમે લઈ લીધી અને પછી તમને 1-2 મહિના પછી ખ્યાલ આવે કે હા, આ સ્ત્રી પ્રેગ્નન્ટ છે, તો એની કોઈ તકલીફ થતી નથી, એના ઉપર કોઈ પ્રેગ્નન્સીમાં પ્રોબ્લેમ થતો નથી. બસ આપણે એને એ ગાઈડન્સ આપવાનું કે હવે તમારે જે નેક્સ્ટ 2 ડોઝ છે એ રસી તમારી ડિલિવરી પછી લો, પ્રેગ્નન્સીમાં નથી લેવાની. ડિલિવરી થઈ ગયા પછી એ રસી લઈ શકે છે.
આ રસી લીધી છે એ પ્રેગ્નન્સી રાખવા માટે કઈ તકલીફ થઈ શકે છે ખરા? ના, આ રસી લેવાથી ભવિષ્યમાં પ્રેગ્નન્સી રહેવા માટે એના ઉપર કોઈ અસર થતી નથી. આ રસી એકચ્યુઅલી 2006થી એના ઉપર સર્વે થયો છે અને 2006થી આ માર્કેટમાં મળે છે. પણ અત્યાર સુધી જેટલા પણ લોકોએ લઈ છે એમાં કોઈને પણ આના પ્રેગ્નન્સી ઉપર કોઈ ઇફેક્ટ થઈ નથી અને બહુ બધા લોકો પ્રેગ્નેન્ટ પણ થઈ ગયા છે. એટલે એઝ સચ આ રસીથી કોઈ એવી આડઅસર નથી. સર્વાઇકલ કેન્સર થાય તો આ આપણને એનાથી બચાવવા માટે જે સારવાર છે એ થઈ શકે છે ખરા? જો આપણને સર્વાઇકલ કેન્સર અર્લી સ્ટેજમાં ખ્યાલ આવે કે વહેલા આપણને આ ટેસ્ટ ને બધું કરાવવાથી ખ્યાલ આવી ગયો કે આપણને કંઈક એની અસર છે તો 100% આ કેન્સરથી આપણે બચી શકીએ છીએ. એમાં એક વખત ટેસ્ટ કર્યો એના પછી આપણે અલગ અલગ ટેસ્ટ કરવામાં આવે છે એના પછી એની સારવાર કરવામાં આવે છે. જેવી રીતે એના માટે સર્જરી છે, એના પછી રેડિયોથેરાપી, કીમોથેરાપી, એ બધું કરવાથી મોટાભાગની સ્ત્રીઓ જેને વહેલા સ્ટેજે ખ્યાલ આવે એ 100% આનાથી બચી શકે છે. એટલે આ કેન્સરથી ડરવાની જરૂર નથી, પણ આ કેન્સર જેટલું આપણે એનું ટેસ્ટ કરાવીએ, એની રસી લઈએ, એટલું આપણને વહેલા તકે ખ્યાલ આવે છે તો આપણે આ કેન્સરથી બચી શકીએ છીએ. સર્વાઇકલ કેન્સરની આપણે જે રસી લઈએ છીએ એ કેટલા ટાઈમ સુધી કરાવવો જોઈએ અને કેટલી ઉંમર સુધી કરાવવો જોઈએ? આ ટેસ્ટમાં એવું છે કે આ ટેસ્ટ આપણે આમ તો 21 વર્ષથી પરણિત સ્ત્રીઓમાં કરાવવો જોઈએ, પણ કદાચ 25 વર્ષથી 65 વર્ષની સ્ત્રીઓમાં જે પરણિત છે કે શારીરિક સંબંધ ધરાવે છે એ સ્ત્રીઓમાં કરવામાં આવે છે. અને એમાં એવું છે કે આ ટેસ્ટ 25 થી 35 વર્ષમાં દર 3 વર્ષે કરાવવાનો અને એના પછી દર 5 વર્ષે 35 થી 65 વર્ષમાં દર 5 વર્ષે કરવામાં આવે છે. કદાચ તમે 65 વર્ષના છો અને આ ટેસ્ટ છેલ્લા 3 વખતથી નેગેટિવ આવે છે તો પછી આગળ કરાવવાની જરૂર નથી. પણ કદાચ કોઈ HIV પોઝિટિવ પેશન્ટ હોય, એટલે કે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ હોય, તો એ પેશન્ટને દર વર્ષે આ ટેસ્ટ કરાવવાનો હોય છે. અને કદાચ કોઈની ગર્ભાશયની કોથળી નીકાળી દીધી પણ એની પાછળનું કારણ વધારે માસિક આવવાનું હોય કે નાની ગાંઠ હોય તો પછી એ લોકોએ કરાવવાની જરૂર નથી. પણ કોઈને કેન્સરના કારણે જે ગર્ભાશયનું મુખ નીકાળી દીધું હોય કે ગર્ભાશય નીકાળી દીધું હોય તો એ લોકોએ આ ટેસ્ટ કરાવવો જોઈએ. તમે જે સર્વાઇકલ કેન્સર વિશે વાત કરી બરાબર, તો મારા તરફથી એક ક્વેશ્ચન હતો કે જે મને ખાસા સમયથી ડાઉટ હતો. સર્વાઇકલ કેન્સરથી શું મૃત્યુ થઈ શકે ખરા? હા, મૃત્યુ જો તમને લાસ્ટ સ્ટેજમાં, મોટાભાગના આ જે ગર્ભાશયના મુખના કેન્સર છે એટલે કે સર્વાઇકલ કેન્સર એ લાસ્ટ સ્ટેજમાં જ ખ્યાલ આવે છે, કારણ કે લોકો એટલા અવેર નથી અને લોકોને કંઈક થોડી નાની તકલીફ હોય તો ડૉક્ટર પાસે જતા નથી. એટલે એમને આ કેન્સર છેલ્લા સ્ટેજમાં પકડાય છે અને એના કારણે મૃત્યુ થાય છે. કારણ કે વહેલી તકે પકડાય તો એની 100% બચી શકે, પણ છેલ્લા સ્ટેજમાં એટલી હદે પહોંચી ગયું હોય છે તો બચવાના ચાન્સીસ થોડા ઓછા થઈ જાય છે.